નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। પાછલા હજારો વર્ષોમાં ભારતમાં વિભિન્ન સભ્યતાઓનો વિકાસ આપણા ત્યાં થયો છે। ભાષાઓના હિસાબે જો શોધ કરવામાં આવે તો દ્રવિડિયન અને આસ્ટ્રિક ભાષા સૌથી બોલવાવાળા વધુ સમુદાયોનો જો ઇતિહાસ જે છે તે 50 થી 70 હજાર વર્ષ જૂનો માનવામાં આવે છે। એ રીતે આદિવાસી સમુદાયનો ઇતિહાસ 50 થી 70 હજાર વર્ષ અથવા તો તેનાથી પણ જૂનો હોવાની એક માન્યતા જે છે તે સામે આવી રહી છે। આજે એટલા માટે આ વાત કરવાની કારણ કે આજે છે 9 ઓગસ્ટ। આજના દિવસને આદિવાસી દિવસ તરીકે આપણે સૌ ઉજવીએ છીએ, ઉજવવામાં આવે છે। આદિવાસીઓ પોતાની અસ્મિતા, ઓળખ અને અસ્તિત્વ ટકાવી રાખે, તેમની જે વિવિધ સમસ્યાઓ છે તે સમસ્યાઓ સમગ્ર વિશ્વ જાણે, સમજે, જાગૃત બને અને તેના વિશે ચિંતિત બને તેવા આશયથી સંયુક્ત રાષ્ટ્ર સંઘે 1993ના વર્ષને આંતરરાષ્ટ્રીય આદિવાસી વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી। સાથે જ 1995 થી 2004ના 10 વર્ષ સુધીના સમયગાળાને આદિવાસી દાયકા તરીકેની માન્યતા આપવામાં આવી હતી અને પ્રતિવર્ષ 9મી ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી। કોણ છે આ આદિવાસી સમુદાય? તે સવાલનો જો જવાબ મેળવવો હોય તો સાદી ભાષામાં આદિવાસી શબ્દનો અર્થ જ થાય છે મૂળ નિવાસી। જે સમુદાય જંગલોમાં અથવા તો જંગલોની પાસે વસે છે। આપને એ પણ જણાવીએ કે ભારતમાં આદિવાસીની વસ્તી 8% છે, પણ આજે પણ આટલા વર્ષે એ પ્રશ્ન યથાસ્થાને છે કે જે આદિવાસી સમાજનું મૂળ તો સમાનતા છે, જેમાં પશુ, પંખી, પ્રકૃતિ કે માનવ સમાજમાં પરસ્પર નિર્ભરતાની માન્યતા છે। તે સમુદાયને ખરેખર માન્યતા મળી શકી છે ખરી? આદિવાસી દિવસે રાજ્યનો આદિવાસી આખરે ક્યાં છે? આદિવાસી વિસ્તારની પરિસ્થિતિમાં આખરે કેટલો સુધારો થયો છે? આવા પ્રશ્નો આજે પણ આપણે ચર્ચવા પડે છે। તેને આપણા સમાજની લાચારી ગણવી કે નિષ્ફળતા? મૂળ નિવાસી એવો આદિવાસી ખરેખર શું ઈચ્છે છે? આજે આ જ મુદ્દા પર કરીશું મહામંથન। જેમ શરૂઆતમાં વાત કરી કે ભારતમાં આદિવાસીઓની સંખ્યા 8% છે અને આ પ્રકૃતિના ખોળે ઉછરેલા સમુદાયને મુખ્ય ધારામાં લાવવાની આપણા સૌની ફરજ છે। પણ ક્યારેક એમ લાગે છે કે આ વનબંધુઓને આપણે ખરા અર્થમાં મુખ્ય ધારામાં ખરેખર લાવી શક્યા છીએ ખરા? એક સર્વે એમ પણ કહે છે કે પૂરા ભારતમાં 10 કરોડથી પણ વધુ આદિવાસી છે, પણ લગભગ આજે પણ 28 લાખથી વધુ આદિવાસીઓ એવા છે જે વિકાસની મુખ્ય ધારાથી ખૂબ દૂર છે। આદિવાસી ભારતની મૂળ જનજાતિઓમાંનો મુખ્ય સમુદાય, પણ એમના અધિકારો અને વિશેષાધિકારો માટે ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે। આપણા ત્યાં આદિવાસીઓ માટે સામાજિક ન્યાયની ચિંતાના રૂપમાં વિદ્રોહ અને સંઘર્ષોનો એક લાંબો ઇતિહાસ રહેલો છે। આટલા વર્ષો પછી પણ મૂળ નિવાસીઓના પ્રશ્નો અનેક ઠેકાણે ઠેરના ઠેર જોવા મળી રહ્યા છે। સરકારી ચોપડે તેમના નામે યોજનાઓ તો અનેક બની ચૂકી છે, પણ શું તે યોજનાઓ તેમના સુધી સાચા અર્થમાં પહોંચી છે ખરી? આદિવાસી દિવસ કે પછી ચૂંટણીમાં એક વોટ બેંક, એ સિવાય સાચા અર્થમાં આપણે તેમને યાદ કરીએ છીએ ખરા? તેમને મુખ્ય ધારામાં ભેળવવાના દાવાનું સત્ય આખરે શું છે? આદિવાસી દિવસે રાજ્યનો આદિવાસી ખરેખર ક્યાં છે અને તેમની પરિસ્થિતિમાં કેટલો સુધારો ખરેખર થયો છે તેના પર આજે આપણે ચર્ચા કરવાના છીએ। અને ચર્ચામાં આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાશે। અત્યારે આપણી સાથે આદિવાસી યુવા અગ્રણી કમલેશભાઈ વાઘેલા જોડાઈ ગયા છે। કમલેશભાઈ, આપનું સ્વાગત કરીએ છીએ આજની ચર્ચામાં। આપણી સાથે ગેસ્ટ પેનલ અન્ય પણ જોડાય, અન્ય લોકો પણ જોડાય, ત્યાં સુધી આપણે વાતની શરૂઆત કરીશું। આજે આદિવાસી દિવસ છે। આદિવાસી દિવસની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ। પણ આપણે સવાલ એ પૂછવો છે કે ખરેખર આદિવાસી દિવસની આ જે ઉજવણી આપણે કરીએ છીએ, જે આ દિવસને આપણે મહત્વપૂર્ણ માનીએ છીએ, સાચા અર્થમાં આદિવાસીઓની શું સ્થિતિ છે? સૌથી પહેલા તો 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની વીટીવીના માધ્યમથી હું ભારત દેશના અને ગુજરાત રાજ્યના સર્વે આદિવાસી ભાઈઓ બહેનોને શુભેચ્છા પાઠવું છું। ખરેખર ગુજરાત રાજ્યની અંદર આદિવાસીઓની અમુક જિલ્લાઓની દશા ખૂબ જ કઠિન છે। જે પડતર પ્રશ્નો જેવા કે ગીર બરડાને આલેચના જે ખોટા જાતિ પ્રમાણપત્રો સરકારશ્રીએ ઇસ્યુ કરી દીધેલા છે, તો હું વીટીવીના માધ્યમથી તાત્કાલિક હું એ કહેવા માંગીશ કે ખોટા જાતિ પ્રમાણપત્રો રદ કરે અને જે લોકોએ ખોટા જાતિ પ્રમાણપત્રોનો લાભ લીધેલો છે તો એ સરકારી બાબુઓ બનીને બેઠેલા છે, તો એ સરકારી બાબુઓને તાત્કાલિક એ જાતિ પ્રમાણપત્રો ખરાઈ કરીને તાત્કાલિક રદ કરે। આપ જે માંગ કરી રહ્યા છો એ તો ખેર સરકાર સુધી અનેક વખત આપે આ માંગ મૂકી પણ છે અને અનેક લોકો આ મુદ્દા પર વાત કરી ચૂક્યા છે, પરંતુ
સાચા અર્થમાં જ્યારે આપણે સવાલ કરી રહ્યા છે, આજના દિવસની વાત કરી રહ્યા છે, આદિવાસી એટલે કે મૂળ નિવાસી, અને મૂળ નિવાસીની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે સ્વાભાવિક પ્રકૃતિની ખોળે ઉછરતો આપનો આખો આ જે સમુદાય છે, અંતરિયાળ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજી પણ એવું લાગી રહ્યું છે કે કામ ઘણા બધા કરવાના બાકી છે. સાચી પરિસ્થિતિ આદિવાસીઓની શું છે? સાચી પરિસ્થિતિ તો આદિવાસીઓની ખરેખર આમ જોવા જાવ તો ગુજરાત રાજ્યના ઘણા જિલ્લાઓમાં છેવાડાના ગામ સુધી સારામાં સારા એવા કામ થયેલા છે, પણ અમુક ગુજરાત રાજ્યના અમુક ગામો, અમુક જિલ્લાઓ પણ એવા છે જ્યાં સરકારશ્રી દ્વારા અમુક કામો, જળ જમીન ને જંગલના ઘણા બધા પ્રશ્નો એવા બાકી છે. જી, ધર્માંતરણ પણ એક ખૂબ મોટો પ્રશ્ન છે. ઘણા લાંબા સમયથી અનેક ગામડાઓ એવા છે, અનેક વિસ્તારો એવા છે જ્યાંથી આ પ્રશ્ન સામે આવ્યો છે કે જ્યાં અનેક યોજનાઓ નથી પહોંચી રહી, સાચા અર્થમાં વિકાસ નથી પહોંચી રહ્યો, ક્યાંક અંધશ્રદ્ધા હજી પણ આ સમુદાયમાં જોવા મળી રહી છે, અને એના કારણે જ ક્યાંક ધર્માંતરણનો પ્રશ્ન પણ સામે આવતો હોય છે. સાચી વાત છે કે ઘણા જિલ્લાઓની અંદર ધર્માંતરણનો પ્રશ્ન સામે આવતો હોય છે, પણ ક્યાંક ને ક્યાંક કંઈક પ્રશ્નો બાકી હોય તો કદાચ આદિવાસી સમાજમાંથી ધર્માંતરણ થતું હોય છે, પણ એ બહુ ઓછા પ્રમાણમાં હોય છે. પણ આદિવાસીઓ પોતે આદિવાસી પ્રતિ તરીકે જાળવી રાખે છે, ધર્માંતરણ પ્રમાણમાં બહુ જ ઓછું માને છે. સરકારી યોજનાઓ આપના સુધી ખરેખર પહોંચી છે કે કેમ, કમલેશભાઈ? ખાસ કરીને એ જાણવું છે, કારણ કે તમામ જે સરકારો આવી, તમામ સરકારોએ ક્યાંક ને ક્યાંક આદિવાસીઓ માટે, આ સમુદાય માટે વિશેષ યોજનાઓ તો બનાવી છે, પરંતુ એ યોજનાઓ, સરકારની જે યોજનાઓ છે, જે લાભ છે, તે સમુદાયને મળી રહ્યા છે? ખરેખર સરકારની જે યોજનાઓ છે એ આદિવાસી ભીલ સમાજ ખરેખર સરકારની યોજનાઓનો લાભ લે જ છે અને લેતી આવશે. કઈ કઈ યોજનાઓ ખાસ તમારા માટે ચાલે છે, એના વિશે તમે કોઈ જાણકારી તમારી પાસે છે ખરી? શિક્ષણની યોજનાઓ છે, મહામૃત કાર્ડની ઘણી બધી યોજનાઓ છે, એ ઘણી બધી યોજનાઓ જે ચાલે છે એ આદિવાસી ભીલ સમાજ લેતો આવે છે. પણ હજી પણ અંતરિયાળ વિસ્તારો એવા છે કમલેશભાઈ કે જ્યાં અનેક પ્રશ્નો આપણે સામાન્ય રીતે જોતા આવ્યા છીએ, અનેક વખત એવી ચર્ચાઓ પણ સામે આવતી હોય છે કે ત્યાં શિક્ષણ નથી પહોંચી શક્યું, હજી પણ એ જ કાચા મકાનોમાં રહેવા માટે આદિવાસીઓ મજબૂર બન્યા છે. અનેક ઠેકાણે એવું પણ આપણે ખાસ કરીને જોયું છે કે જ્યાં આરોગ્યની સુવિધાઓ નથી પહોંચી. અનેક વિસ્તારોથી એવા દ્રશ્યો પણ સામે આવે છે કે જ્યાં પાયાની સુવિધાઓ નથી, કોઈ ગર્ભવતી સ્ત્રીને લઈ જવી હોય તો જોડી કરીને લઈ જવી પડે, એવી સ્થિતિ હજી પણ અંતરિયાળ વિસ્તારોમાં જોવા મળી રહી છે. એવા સમુદાય માટે હજી પણ જે એક આખો વર્ગ એવો છે આદિવાસીઓનો, એના માટે કામ થવું જોઈએ એવું લાગે છે આપને? ખરેખર થવું જોઈએ. ઘણા બધા છેવાડાના ગામ એવા છે જ્યાં સુધી સરકારની યોજનાઓ પહોંચી નથી, અને ઘણા બધા ગામ એવા છે જ્યાં સ્કૂલો છે જ્યાં આજની તારીખમાં બી ખરેખર બાંધકામ બહુ જ તૂટ્યું ફૂટ્યું છે. તો એ વિસ્તારમાં બી ધ્યાનમાં લઈ સરકારશ્રીએ શિક્ષણ ઉપર બી વધારે ભાર મૂકવો જોઈએ. અનેક જિલ્લાઓની ખાસ કરીને વાત કરીએ તો સૌથી વધુ આદિવાસી જે સમુદાય છે તમારા, તમને શું લાગે છે કયા જિલ્લાઓમાં સૌથી, ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ આદિવાસી વધારે જોવા મળે છે? ગુજરાત રાજ્યની અંદર આમ જોવા જાવ તો બધા જ જિલ્લાઓની અંદર આદિવાસી સમાજ વસેલો છે. દાહોદ છે, નવસારી છે, વલસાડ છે, ભરૂચ છે, ગોધરા છે, અમદાવાદ છે, બધે જ આદિવાસી ભીલ સમાજ વસેલો છે. પહેલા કરતા હવે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે એવું કહી શકાય ખરું? થોડું જો બહુ લાંબી વાત કરવી હોય તો શિક્ષણને લઈને તમને શું લાગે છે કે કેટલા કામ થયા છે? પહેલા કરતા શિક્ષણનું પ્રમાણ ખાસું બધું વધી રહ્યું છે, અને જે સરકારશ્રીની જે ભરતીઓ બહાર પડે છે એમાં પણ અમારા આદિવાસી ભીલ સમાજના ખાસા બધા વિદ્યાર્થી ભાઈ બહેનોએ લાભ લીધેલો છે, અને ખાસા બધા સરકારી ભરતીમાં સામેલ બી થયા છે. કયા કયા વિસ્તારોના જે લોકો છે તેમના સુધી શિક્ષણ પહોંચ્યું છે એવું તમને લાગી રહ્યું છે? કારણ કે હું તમારી સાથે એટલા માટે લાંબી વાત કરી રહી છું, ઘણા બધા જે ગેસ્ટ છે આપણી સાથે હવે ધીરે ધીરે જોડાવાના છે, ઘણી લાંબી ચર્ચા આ સમુદાય માટે કરવી છે, કારણ કે આજનો દિવસ એ તમારા માટે, તમારા સમુદાય માટે ઉજવવામાં આવતો આ દિવસ છે, અને ખાસ તેની ચર્ચા કરવી ખૂબ જરૂરી બની જાય છે. કમલેશભાઈ, શિક્ષણનું પ્રમાણ દાહોદમાં વધારે છે, ગોધરામાં છે, નવસારીમાં છે, અને દરેક જિલ્લાની અંદર આમ જોવા જાવ તો શિક્ષણનું પ્રમાણ સારામાં સારું જ છે.
દરેક જિલ્લામાં શિક્ષણ પહોંચ્યું છે એવું તમને લાગે છે, પરંતુ તમને એવું નથી લાગતું કે ડાંગ દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ, મહીસાગરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજી પણ જે શિક્ષકો પહોંચ્યા નથી, અનેક બાળકીઓ એવી છે જેમને શિક્ષણ મેળવવા માટે એક ગામથી બીજા ગામ ચાલીને જવું પડતું હોય છે. પંચમહાલમાં અનેક વિસ્તારો એવા છે. આ તમામ વિસ્તારોમાં જ્યાં હજી પણ એ લોકો એકદમ અંતરિયાળ ગામડામાં રહેવા માટે ટેવાયેલો જે આખો વર્ગ છે, એમના માટે શિક્ષણને લઈને વધારે કામ થવા જોઈએ, આરોગ્યને લઈને વધારે કામ થવા જોઈએ, એવું લાગી રહ્યું છે આપને? ક્યાંક ને ક્યાંક કંઈક કોઈક ગામ કોઈક જિલ્લો ક્યાંક બાકી હશે તો આવનાર દિવસોમાં સરકારશ્રી પણ એ દિશામાં કામગીરી કરશે. આપણી સાથે ભાજપમાંથી નેતા વિપુલભાઈ પટેલ પણ જોડાઈ ગયા છે અને કોંગ્રેસમાંથી નેતા વિપિનભાઈ પટેલ પણ જોડાઈ ગયા છે. આ બંનેનું પણ સ્વાગત કરીએ છીએ. વિપિનભાઈ, હવે હું સવાલ આપને પૂછવા માંગીશ. આજે આદિવાસી દિવસની ઉજવણી જે રીતે આપણે કરવામાં આવી રહી છે, વિશ્વ આદિવાસી દિવસ છે, આજના દિવસે ખાસ ફરી એક વખત આદિવાસીઓની જે સાચી પરિસ્થિતિ છે તે સમજવાનો પ્રયાસ કરું છું. વિપિનભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપના સુધી? આવી રહ્યો છે. જી જી જી. શું સ્થિતિ છે, સાચી સ્થિતિ આદિવાસીઓની શું છે આપણા દેશમાં, ખાસ કરીને ગુજરાતમાં? ખાસ કરીને ગુજરાતમાં જ નહીં, હું વિશ્વ આખાના આદિવાસીઓની વાત કરીશ. હા, ભારત દેશના આદિવાસીઓની વાત કરીશ. શિક્ષણની વાત કરીએ, જી, આરોગ્યની વાત કરીએ, હા, ધંધા રોજગારની વાત કરીએ, કોઈ પણ જગ્યા પર આદિવાસી આજે દેશ આઝાદ થયા ને 70 વર્ષમાં જોઈએ તેટલો ફૂલ્યો ફાલ્યો નથી. હા, શિક્ષણની પરિસ્થિતિ કથળેલી છે. ગુજરાત રાજ્યમાં ખાસ કરીને વલસાડ જિલ્લાની જો વાત કરું તો કમસે કમ આ વલસાડ જિલ્લાના અંદર મને ગુજરાત રાજ્યમાં 6,500 જેટલી સ્કૂલો આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં બંધ કરવામાં આવેલી છે. જે બંધ કરવા પાછળનું એકમાત્ર કારણ છે કે આદિવાસીઓ કોઈ પણ સંજોગોમાં વધુ ફૂલે ફાલે નહીં, એવો શિક્ષિત ન થાય. એક સીધું કાવતરું છે ભારતીય જનતા પાર્ટીનું, ખુલ્લું કહીશ કે એ કાવતરના ભાગરૂપે, કારણ કે એમણે શિક્ષણને ખાનગીકરણ કર્યું છે. આપણે તમે જ્યાં જુઓ ત્યાં ખાનગીકરણ કરવાને લીધે આ આદિવાસીના બાળકો દૂર ગામડામાંથી આવી શકતા નથી. મોંઘી ફી છે, જે ફીના લીધે આ બાળકો ઊંચી શાળામાં જઈ નથી શકતા. ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, આજે એમના માટે લોઢાના ચણા ચાવવા જેવી ઘાટ છે. સરકારી ગ્રાન્ટ જે સરકારી ખાનગી શાળાઓને ફાળવવામાં આવે છે, જે સરકારી શાળાઓને ફાળવવા જોઈતી હતી તે જેટલી ફાળવતા હતા પહેલી જે કોંગ્રેસના રાજમાં, કોંગ્રેસના સરકારમાં, તેટલી ફળવાતી નથી. ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 30 વર્ષના શાસનમાં એમણે આદિવાસીઓનું પનોત કરી નાખેલું છે. આજે આપણે 73 નો કાયદો જોઈએ તો એ 73 નો કાયદો એમણે નબળો કરેલો છે, જેના લીધે આદિવાસીઓની જે ખેતીની જમીન છે, જે ખેતી જે એકમાત્ર એમનું આજીવન ભરણ પોષણનું સાધન છે, એ ખેતીના જીવનના ભરણ પોષણનો પણ આજે ખૂબ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે. વિપિનભાઈ, તમે જે વાત કરી છે એનો જવાબ આપણે વિપુલભાઈ પાસેથી લઈશું. વિપુલભાઈ, ખાસ કરીને શિક્ષણને લઈને અનેક એવા અહેવાલો સામે આવતા હોય છે કે અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ હજી પહોંચ્યું નથી. આદિવાસી દિવસની આપણે ઉજવણી તો કરી લઈએ છીએ, આદિવાસી સમુદાય માટે, એ આખા વર્ગ માટે અનેક યોજનાઓ, કલ્યાણકારી યોજનાઓ બનાવવામાં આવી છે, પરંતુ શું એ સાચા અર્થમાં યોજનાઓ પહોંચી શકી છે? પહેલો સવાલ. અને સાથે સાથે જે સવાલ વિપિનભાઈએ ઉપસ્થિત કર્યો છે કે શિક્ષણને લઈને અનેક પ્રશ્નો તે વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે, શું જવાબ છે આપનો? ખાસ કરીને અવાજ આવે છે? જી, આવે છે. હેલો, જી જી. ખાસ કરીને તો વિશ્વ આદિવાસી દિવસની આપ સૌને યુટ્યુબના માધ્યમથી શુભકામના આપું છું. ખાસ કરીને મારા મિત્રએ જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે, શિક્ષણની વાત કરી છે, હજારો શાળાઓ બંધ કરવાની વાત એમણે કરી છે, પણ તેની સાથે સાથે આપણે શિક્ષણની સ્થિતિ જોઈએ છેલ્લા 20 વર્ષ અને અત્યારની સરખામણી આપણે કરીએ તો હાલમાં શાળાઓ બંધ કરવામાં નથી આવી, પણ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાના અનુસંધાને શાળાઓને મર્જ કરવામાં આવી છે. ગામમાં 5-7 વર્ષ શાળાઓ ચાલતી હતી, તેને શિક્ષકો પૂરતા મૂકી શાળાઓનું સેન્ટ્રલાઇઝ કરી ગામમાં એક શાળા બનાવવામાં આવી છે, અને તેમાં વિદ્યાર્થીઓને જયારે અગવડ પડે ત્યારે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ આપી વિદ્યાર્થીઓને અગવડ ન પડે, સમયસર શાળાએ પહોંચી શકે અને એનું સ્કૂલ કાર્ય સારી રીતે કરી શકે એ માટે સરકારશ્રીએ એને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપીને તેની સાથે સાથે વર્ગખંડની સ્થિતિઓ સુધારી છે, કોમ્પ્યુટરાઇઝ એજ્યુકેશન કરવાના સરકારે પ્રયત્નો કર્યા છે અને મહત્તમ છે એ વસ્તુઓ સફળ રહી છે. અને જ્યાં સુધી પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની વાત હોય ત્યારે સરકારશ્રીએ દરેક તાલુકાઓમાં વિક્રમ પ્રવાહ આપ્યો છે. તેની સાથે સાથે સરકારશ્રીએ અને ટ્રાઇબલ વિભાગે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની જોગવાઈઓ કરી છે અને તેની સાથે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી પણ યોજનાઓ બનાવી છે. એટલે ખાસ કરીને ઉચ્ચતર અભ્યાસક્રમો માટે સરકારશ્રીએ એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજોમાં પણ એના કોટાઓ વધારીને એને તેની સાથે સાથે જે ભાઈએ વાત કરી કે ભાઈ એને શિક્ષણની ફી વધારી છે, પણ તેની સાથે સાથે પેરેલલ
આદિવાસી વિદ્યાર્થીઓને ફી શીપના કાર્ડથી રાજ્ય સરકાર સારામાં સારું ઉચ્ચ શિક્ષણ આપવાનો પ્રયત્ન કરી રહી છે. આવનારા દિવસમાં જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ નિવારવા માટે સરકાર શ્રી હાલથી જ ખૂબ મોટા પ્રયત્ન કરી રહી છે. તેની સાથે સાથે શિક્ષણની આપણે વાત બીજી કરીએ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હવે તો ડિજિટલ એજ્યુકેશનના માધ્યમથી શિક્ષણ આપવાના હેતુથી દરેક હાઈસ્કૂલોમાં પણ ડિજિટલ માધ્યમથી એલઈડી કે એલસીડી આપીને સરકારશ્રી શિક્ષણની ગુણવત્તાઓ સાથે સુધારવા ટ્રાઇબલ વિસ્તારના જે બાળકો છે એ શહેરી વિસ્તાર સાથે કેવી રીતે થાય એના પ્રયત્નો પણ રાજ્ય સરકારે ખૂબ સારા કરેલા છે અને સારા પરિણામ આપણને દેખાઈ રહ્યા છે. વિપિનભાઈ, મુખ્ય ધારામાં ભેળવવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે. તમામ સરકારો જે સરકારો આવી, આપણે તમે કીધું કે સમગ્ર દેશની વાત કરવી છે, આપણે દેશની વાત કરીએ, આપણે ગુજરાતની વાત કરીએ, સરકારો આવી, સરકારો ગઈ, પરંતુ શું ખરેખર આપણે એ સમુદાયને મુખ્ય ધારામાં ભેળવી શક્યા છીએ? એક વર્ગ ચોક્કસ શિક્ષિત થયો છે, આગળ વધ્યો છે, મુખ્ય ધારામાં કદાચ પ્રવાહિત પણ થઈ ચૂક્યો છે, ભણી પણ ચૂક્યો છે, પરંતુ હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે એવું તમને લાગે છે? તમે સીધા આક્ષેપ કરી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીએ શિક્ષણ માટે કામ નથી કર્યું, શાળાઓનું ખાનગીકરણ કરી નાખ્યું છે, પરંતુ જ્યારે તમારી સરકાર હતી ત્યારે તમે શું કામ કરી શક્યા હતા અને હવે શું કામ થવા જોઈએ? મારા મિત્ર વિપુલભાઈ જે હમણાં કહી ગયા કે શાળાઓમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવામાં આવી છે, એવો જે શાળામાં ભણ્યા છે, કદાચ એવો ને ખ્યાલ છે કે આ જે શાળાઓ બનેલી છે એ ગુજરાતમાં છે કે ભારતભરમાં છે એ કોંગ્રેસની દેન છે. આજે 70 વર્ષના અંદરમાં ભારતીય જનતા પાર્ટીએ માફ કરજો કે વર્ષના અંદરમાં ગુજરાત રાજ્યના અંદરમાં ભ્રષ્ટાચાર સિવાય કશું કામ નથી કર્યું. એ સનાતન સત્ય છે, કટુ છે. આપણે જોયું છે કે એ ભારત દેશના અંદરમાં 100 નહોતી બનતી, 100 થી લઈને ઉગ્ર સુધીના કાર્યો, આ મોબાઈલ આજે આપણે જોઈએ છે કે કોમ્પ્યુટર જોઈએ છે, આવી તમામ જે દેન છે, તમામ યોજનાઓ છે, એ તમામ યોજનાઓ, તમામ દેન, તમામ શાળા, તમામ ડેમ, આ બધી જ વસ્તુઓ ભારત દેશના ફક્ત આદિવાસીઓ સહિત બીજી પણ જે ભારત દેશમાં વસેલી વસ્તી છે, જાતિઓ છે, એ તમામને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. હું સીધો આક્ષેપ નથી કરતો, પરંતુ એક કડવી વાસ્તવિકતા જણાવી રહ્યો છું કે છેલ્લા 30 વર્ષમાં આ ગુજરાત રાજ્યના અંદરમાં સતત ભારતીય જનતા પાર્ટીની જે આ સરકાર છે, એ સરકારે મેં કીધું છે તેમ કે 6500 જેટલી સ્કૂલો બંધ કરેલી છે, ને તેના પુરાવા છે. મારા મિત્રએ કહ્યું છે કે શાળાઓ મર્જ કરી છે, પણ મારે એ પણ કેવું છે કે વિપુલભાઈ જે શાળામાં ભણેલા, જે તે વખતે પણ તે શાળાના અંદરમાં કોઈ પણ જાતની ફી મોંઘી નહોતી, એમણે જવા માટે એમને કોઈ તકલીફ નહોતી પડતી હતી. પણ આજે માત્ર ને માત્ર હું કહું છું કે શિક્ષણને ખાનગીકરણને લઈ 6500 જે સ્કૂલો બંધ કરવામાં આવી છે, આ તેનું પરિણામ છે કે જેના લીધે આજે એક આદિવાસીનો દીકરો કે દીકરી આજે જે બીજી જાતિના પ્રવાહમાં વહી જવો જોઈતો હતો, એમની જે ઉત્તરોત્તર પ્રગતિ થવી જોઈતી હતી, અભ્યાસમાં આગળ આવવું જોઈતું હતું, એ આજે આદિવાસીનો દીકરો કે દીકરી આવી નથી શકતી. અને તે આજે આપણે જોઈ શકીએ છીએ એનું કારણ માત્ર છે એ ફક્ત શિક્ષણનું ખાનગીકરણ. આજે આપણે આરોગ્યની વાત કરીએ છીએ, આરોગ્યમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષમાં ગુજરાતના આદિવાસીઓને આરોગ્યમાં તમામ જાતની સવલતો આપવામાં નિષ્ફળ ગયેલી છે. આજે ધરમપુર છે, કપરાડા છે, મારા વલસાડ જિલ્લાના એવા અનેકો વિસ્તારો છે કે આજે પણ જોઈએ છે કે જયારે કોઈ મૈયત થઈ જાય છે તો એમણે 4 જણાએ કાંધ પર ઉચકીને આજે પણ રોડ રસ્તા લાઇટની સગવડ નથી, વ્યવસ્થા નથી, જેના કારણે આજે પણ નદીના નાળા જે ભરાયેલા છે એ નદી નાળામાંથી કમર ઉપરના પાણીમાંથી આજે પણ એ જે માણસ એક્સપાયર થયેલો છે એનો મૈયત લઈને જવું પડે છે. આ ખરી કડવી અને વાસ્તવિકતા છે. એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 30 વર્ષના અંદરમાં ગુજરાત રાજ્યના અંદરમાં જે છેવાડાના આદિવાસીઓના ગામો છે તે ગામોમાં કોઈ પણ જાતનો વિકાસ નથી કરેલો. અનુસૂચિ 5 અને અનુસૂચિ 6 જે વિસ્તારોમાં આવેલી છે ત્યાં આગળ ગ્રામ સભાનો ઠરાવો જે કરવાના હોય છે એ ઠરાવ કરવા નથી દેતી. અનુસૂચિ 5 અને 6 ની અમલવારી નથી કરવા દેતી. આમ કરીને ભારતીય જનતા પાર્ટીએ આદિવાસીઓના ઉપર રીતસરનું દબાણ લાવેલું છે. એમને બહુ પ્લાનિંગ સાથે આદિવાસીઓ ભણી ગણીને સવાલ કરતા ન થાય, જેથી કરીને શાળાઓમાં બંધ કરવાનું, ખાનગીકરણ કરવાનું એમણે મહત્વ આપેલું છે અને સરકારી શાળાઓ બંધ કરેલી છે, જેથી કરીને આદિવાસી બાળક એ બોલતો ન થાય, સવાલ કરતો ન થાય. કમલેશભાઈ, ભાજપ અને કોંગ્રેસના પ્રતિનિધિઓ જે વાત કરી રહ્યા છે, આ તરફ સતત વિપુલભાઈ કહી રહ્યા છે કે કામ થઈ રહ્યા છે, ઘણા બધા કામ થયા. આપે પણ આપની વાતની શરૂઆતમાં કહ્યું કે કામ તો ઘણા બધા થયા છે. વિપિનભાઈએ અનેક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે. રોડ રસ્તાની વાત હોય, શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવાની વાત હોય, તમામ જગ્યાએ આ વાત કામ થયા હશે, ના નથી, પરંતુ ઘણા બધા કામ કરવાના બાકી છે. તેની સામે સવાલો છે. તમને શું લાગે છે, રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પહોંચી છે ગામડાઓમાં?
ક્યાંક ને ક્યાંક ભલે હું અમદાવાદમાં રહું છું પણ હું વલસાડ, નવસારી, સુરત પ્રવાસ કરી ચૂકેલો છું. એટલે રોડ રસ્તાઓની તો આ સરકારના દ્વારા બધી જ રીતે થયેલી જ છે સુવિધાઓ. કમલેશભાઈ કહી રહ્યા છે કે સુવિધાઓ પહોંચી છે. વિપુલભાઈ, અનેક વિસ્તારો એવા છે કે જ્યાંથી અમારા પણ સહયોગીઓ જ્યારે અમને વિડીયો મોકલે છે કે અમને સવાલો જનતાના અમારા સુધી પહોંચાડે છે, ત્યારે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં રોડ રસ્તા પાકા નથી બન્યા, અનેક ઠેકાણે હજી એમ્બ્યુલન્સ ન જઈ શકે તેવા રોડ રસ્તાઓ છે, ત્યાં આપણે સુવિધાઓ નથી પહોંચાડી શક્યા. જો કોઈ વ્યક્તિ બીમાર પડે છે તો તેને ઘણું બધું ચાલીને અથવા તે બીમાર વ્યક્તિને ગમે તે રીતે લઈ જઈને અન્ય ગામમાં જ્યાં CHC PHC સેન્ટર હોય ત્યાં લઈ જવા પડે છે, સારવાર આપવી પડે છે. આપણે આ પાયાની સુવિધાઓ આપવામાં પણ ક્યાંક કચાશ રહી ગઈ છે એવી વાતો તો અનેક વખત સામે આવી છે. વિપુલભાઈ, મારા મિત્રોએ આરોગ્યલક્ષી વાતો કરી, આપના ધ્યાન પર મૂકું છું. મારા મિત્રો વલસાડ જ રહે છે. હા. વલસાડ એટલે નવસારી જિલ્લાનું વાંસદા તાલુકો છે. એમાં કોટેજ હોસ્પિટલ વાંસદા હતી, હવે અત્યારે અપડેટ થઈને એ સિવિલ હોસ્પિટલના સ્ટેટસમાં ફેરવાઈ છે. હું એમને ધ્યાને મૂકવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી સંપૂર્ણ રીતે તબીબી સેવાઓ આપી આ હોસ્પિટલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ડિલિવરીમાં નંબર 1 છે. આદિવાસી વિસ્તારની બહેનોને જયારે સગર્ભા માતાઓને ડિલિવરીમાં તકલીફ પડતી હતી ત્યારે આ અંતરિયાળ વિસ્તારમાં કોટેજ હોસ્પિટલ અને હવે પછી જે એનું સિવિલ હોસ્પિટલનું સ્ટેટસ એને આપ્યું છે, ત્યાં તબીબી સારવાર અને તબીબી સહાય અને સગર્ભા બહેનો ડિલિવરી રેશિયો આપ જોશો તો સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા 3 વર્ષથી બહેનોની ડિલિવરીમાં એક વાંસદા હોસ્પિટલ નંબર 1 છે. એનો મતલબ એવો કહી શકાય કે સરકારશ્રીની તબીબી સેવાઓની પૂરેપૂરી યોજનાઓ નીચે સુધી પહોંચી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તેની સાથે સાથે અંતરિયાળ વિસ્તારની આપણે તબીબી સેવાની વાત કરીએ તો ગામડે ગામડે રાજ્ય સરકારના PHC CHC સેન્ટર અને તેની સાથે સાથે MPHW અને FHW વર્કરોના માધ્યમથી એ બીમાર દર્દીઓની સેવાઓ અને સારવાર કઈ રીતે સમયસર આપી શકાય એના પૂરેપૂરી જોગવાઈ રાજ્ય સરકારે કરી છે. અને તેના પરિણામે ખાસ કરીને ટ્રાઇબલ વિસ્તારમાં આવતા વાંસદા, ધરમપુર, ડાંગ, મહુવા, રાજપીપળા વિસ્તારોમાં લેપ્ટોસ્પાયરોસિસ જેવા રાજરોગો ચોમાસામાં ફૂલીને ફાટી નીકળતા હતા, એને પૂરેપૂરો નિર્મૂળ કરવાનું કામ રાજ્યની સરકારે કર્યું છે અને આપણે નજર સમક્ષ જોઈ શકીએ છીએ. એની સાથે સાથે અન્ય બીમારીઓ, સિકલ સેલ એનિમિયા જેવી બીમારીઓમાં આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટી તકલીફ પડતી હતી અને એ સારવારની ફી પણ ખૂબ વધી હતી. ત્યારે રાજ્ય સરકારે સ્પેશિયલ જોગવાઈ કરીને સિકલ સેલ એનિમિયાને કેવી રીતે નાબૂદ થાય અને જયારે દર્દી બીમાર પડે ત્યારે એને આર્થિક સહાય કઈ રીતે કરી શકાય એની સંપૂર્ણ જોગવાઈ કરી, એને બજેટમાં જોગવાઈ કરી. અને આજે જ મારે જયારે વિશ્વ આદિવાસી દિવસના માધ્યમથી માંડવી મુકામે જવાનું છે ત્યારે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી માનનીય કુંવરજીભાઈ હળપતિ સાહેબે પણ એ યોજનાની જાહેરાત કરી. એટલે રાજ્ય સરકાર જ્યાં સુધી આરોગ્યની વાત આવે ત્યાં સુધી ખૂબ જ સેન્સિટિવ છે. આદિવાસીઓના આરોગ્ય માટે એ ચોક્કસપણે જોગવાઈઓ કરેલી છે. તેની સાથે સાથે છેલ્લા 10 વર્ષથી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં મા અમૃતમ કાર્ડ જેવી યોજનાઓથી આર્થિક સહાય પણ કેવી રીતે આપી શકાય એની જોગવાઈ પણ કરી છે. અને છેલ્લે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે, રાજ્ય સરકારે પણ 5 લાખ કરી અને કેન્દ્ર સરકારે પણ 5 લાખ, 10 લાખ જેવી મહાત્મા રકમ જો આદિવાસી બીમાર પડે તો એને મોટી સહાય આપવાનો પ્રયત્ન પણ કર્યો છે. તેની સાથે સાથે મારા મિત્રોને એક વાત પણ યાદ કરાવું છું કે છેલ્લા 15 વર્ષથી આદિવાસીઓને હાર્ટ, કિડની અને કેન્સર જેવા અસાધ્ય રોગો થાય ત્યારે અમદાવાદ UN મહેતા હોસ્પિટલમાં એ મફત સારવાર આપવાની જોગવાઈ પણ રાજ્ય સરકારે કરી છે અને એનો લાભ અનેક દર્દીઓ લીધો છે. મેં પોતે પણ અમારા વિસ્તારના ઘણા બધા જરૂરિયાતમંદ દર્દીઓને એની સારવાર અપાવી છે. એટલે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યાં સુધી તબીબી સેવાઓની વાત આવે, આરોગ્યની સેવાઓની વાત આવે, સુવિધાઓની વાત આવે ત્યારે રાજ્ય સરકાર ખૂબ જ સેન્સિટિવ છે. તેની સાથે સાથે મારા મિત્રોને એક વાત મારે એ પણ પૂછવી છે કે આદિવાસી વિસ્તારમાં સ્નેક બાઇટ અને ડોગ બાઇટ એટલે કૂતરા કરડવાથી થતો હડપવા અને સર્પથી થતા મૃત્યુના પ્રમાણોની સંખ્યા પણ ખૂબ ઘટી છે. એ સરકારી રેકોર્ડ છે, ફિગર છે, બતાવે છે આપણને. એટલે સમયસર એને સારવાર મળે, નજીકમાં સારવાર મળે અને સારામાં સારી સારવાર મળે એવી જોગવાઈ રાજ્ય સરકારે ચોક્કસપણે કરી છે અને એનો મહત્તમ લાભ આદિવાસી વિસ્તારના દર્દીઓ લઈ રહ્યા છે એ આપણી નજર સમક્ષ છે. ઠીક છે. આપણી સાથે ફોન લાઈન પર કાનજીભાઈ દાહોદથી જોડાઈ ચુક્યા છે. કાનજીભાઈ, શું કહેવા માંગો છો આપ? હેલો. જી કાનજીભાઈ. હા મેડમ, મારે પેલા કમલેશભાઈ છે ને, જી,
હવે ભાજપ અને કોંગ્રેસ તો એમનો પક્ષ પોતાની રીતે રાખે, બરોબર, જી પણ અમારા જે યુવા નેતા બોલે છે કે દાહોદમાં શિક્ષણ વધારે છે, તો દાહોદમાં તો કેટલી બધી સમસ્યાઓ છે. અમારા અહીંયા જે ગરીબ માણસો છે એ તો સૌરાષ્ટ્રમાં મજૂરી કરવા જ જતા રહે છે. બાળકોને ભણવામાં કેટલી બધી તકલીફો પડે છે, રોડ રસ્તાના કઈ ઠેકાણા નથી. તો કમલેશભાઈને મારે પ્રશ્ન કરવો હતો કે કઈ રીતે શિક્ષણ એટલું બધું દાહોદમાં વધી ગયું. જી એમની પાસે આપણે જઈશું. એ પહેલા સુરેન્દ્રનગરથી અને એક કોલર મિત્ર છે લાલજીભાઈ. જી લાલજીભાઈ. હાજી મેડમ. જી હાલો. લાલજીભાઈ, શું કહેવા માંગો છો આપ? અરે મેડમ, મેં કીધું કમલેશભાઈ કે છે મારા મિત્ર કે રોડ રસ્તા બરાબર જ છે બધા, પણ અમે લઈને આવી તો સોનગઢ બોર્ડર ઉપર, હા. ધરમપુર બોર્ડર ઉપર આ દરેક રસ્તા લગભગ 50% ખાડા ખડિયા વાળા રસ્તા બધા છે. એટલા માટે મેં રિંગ કરી. આ રસ્તા ઘણા એવા, પણ હવે કમલેશભાઈ મિત્ર એમ કે છે પણ ના, એમાં 50% રસ્તા બધા ખરાબ છે. ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. જી અને અમારા સુરેન્દ્રનગરમાં ઘણા એવા છે બેન. જી 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 ધન્યવાદ. આપનો મત જે આપે વ્યક્ત કર્યો છે. કમલેશભાઈ, બે કોલર મિત્ર જોડાયા. બંને જે મિત્રો છે તેઓ તમારી સામે જ સવાલ ઉપસ્થિત કરી રહ્યા છે. તમે યુવા અગ્રણી છો, આદિવાસીઓનો જે મત છે તે તમારે રજૂ કરવાનો છે. તમારે કદાચ જો સત્તા પક્ષ કામ ન કરે તો કામ આમળવાનું તમારું કામ છે. ઘણી બધી વાતો એવી છે. કાન આમળવાની વાત દૂર રહી, તમે કહી રહ્યા છો રોડ રસ્તા છે, શિક્ષણ છે, આરોગ્ય છે. જે લોકો જોડાઈ રહ્યા છે એ લોકો તો તમારી સામે જ સવાલ ઉઠાવે છે. કમલેશભાઈ, દાહોદના શિક્ષણની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીની અંદર ઘણા બધા આપણા દાહોદના વિદ્યાર્થીઓ છે જે શિક્ષણ માટે અહીંયા શિક્ષણ લઈ રહ્યા છે અને જ્યાં જરૂર પડે તેમને અમે મદદ બી કરી રહ્યા છીએ. તો અમને એ બી ખબર છે. અને રહી વાત વલસાડની, વલસાડમાં મને યાદ છે ત્યાં સુધી મેં વચ્ચે આજથી 6-8 મહિના પહેલા પ્રવાસ કર્યો તો આંબા ગામ છે, પછી ધરમપુરનું જાંબલિયા ગામ છે, ત્યાં સુધી કદાચ મેં પ્રવાસ કર્યો હતો. તો ત્યાં રોડ રસ્તાને કોઈ એવી તકલીફ મને દેખાઈ જ નથી. કદાચ કોઈ છેવાડાનું તમને ગામ એવું લાગે છે કે સમસ્યાઓ આદિવાસી સમુદાય સાથે કોઈ છે જ નહીં, કદાચ- બધા જ કામ થયા છે એવું આપનો મત છે? કદાચ કોઈ છેવાડાનું ગામ રહી ગયું હોય તો સરકારનું ધ્યાન દોરીશું જેથી કરીને છેવાડાનું ગામ બી ક્યાંક કઈ સમસ્યા બાકી હોય તો તેને આવરી લેવામાં આવે. વિપિનભાઈ, હું આવું છું આપની પાસે. આપણી સાથે અરવલ્લીથી એક દર્શક મિત્ર પણ ફોન લાઈન પર જોડાયા છે, રવિન્દ્રભાઈ. જી રવિન્દ્રભાઈ. હેલો હલો, રવિન્દ્રભાઈ, શું કહેવા માંગો છો આપ? હવે આ તો બધું હું અરવલ્લીથી બોલું છું. અરવલ્લી અને સાબરકાંઠાનું તો કઈ કહેતા જ નહીં આ ભાઈ યુવા અગ્રણી. જી, તમારા વિસ્તારોમાં આદિવાસી સમુદાય માટે શું કામ થયા છે અને શું કામ હજી બાકી છે એવું આપને લાગી રહ્યું છે? રવિન્દ્રભાઈ, આપ ડાયરેક્ટ ફોન પર વાત કરો. આપ ટીવીનો વોલ્યુમ ધીમો કરી દો. આ રોડ રસ્તા થયા છે એ આદિવાસી વિસ્તારમાં એટલા નહીં થયા. જી. એ યુવા અગ્રણી કહે છે કે રોડ રસ્તા બધે થઈ ગયા છે. અરવલ્લી અને સાબરકાંઠામાં કઈ થઈ ગયું વધારે અંતરિયાળ વિસ્તારની વાત કરી. ઠીક છે, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. બોટાદથી રવિભા જોડાયા છે. હેલો. હાલો, જય માતાજી બેન. જય માતાજી. શું સવાલ છે રવિભા? આદિવાસી નો પ્રશ્ન કરું. આદિવાસી તો બહુ જ્યાદા છે એ બાજુ, ડાંગ, વલસાડ, નવસારી, સુરત. જી. તો વિકાસ એમનો હજી છે નથી. આ રાવત મોટો ઉપાડ્યો છે. શું કહેવા માંગો છો આપ? વિકાસ કઈક થવો જોઈએ. સાદો પ્રસાદ વણસે આવે. કેવા પ્રકારનો વિકાસ થવો જોઈએ? શું અપેક્ષા છે જનતાની સરકાર પાસે? મને કે અપેક્ષા તો એને હોય જ છે ને. હું તો પોતાથી બોલું છું, પણ એમને અપેક્ષા હોય જ છે ને. વિકાસ થવો જોઈએ, આદિવાસીને બધું મળવું જોઈએ. જી, ઠીક છે, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. બિપિનભાઈ, જેટલા પણ દર્શકો જોડાઈ રહ્યા છે તમામ લોકો કહી રહ્યા છે કામ નથી થયા. તમે પણ વચ્ચે કંઈક આપની વાત મૂકવા માંગતા હતા. મુખ્ય પ્રવાહમાં ભેળવવાની આપણે જે સતત વાત કરી રહ્યા છે, પરિસ્થિતિઓ તે વિસ્તારને સુધારવાની વાત કરી રહ્યા છે, હજી કેટલા કામ થવા જોઈએ આપની દ્રષ્ટિએ? હું એ જ કહેવા માંગુ છું કે ગુજરાત રાજ્યની આમ જનતા છે હા. એ પોતાની મહેનતનો ટેક્સનો પૈસો ગુજરાત સરકારને આપે છે. હા.
તો એક કમસે કમ મહેનતના ટેક્સના પૈસાનું તો કંઈક વળતર મળવું જોઈએ. આજે રોડ રસ્તાની જે હાલત છે આખા ગુજરાતમાં, વલસાડ જિલ્લામાં, મારા મિત્રએ કીધું કે 6 મહિના પહેલા હું આંબા જંગલ તરફ આવ્યો હતો. હા. સાહેબ એ 6 મહિના થઈ ગયા છે એ વાતને. આજે ચોમાસાની સિઝન છે. આપ સાહેબ આવો ભરૂચમાંથી સુરત સુધી અને સુરતથી પારડી પહોંચતા તમને ઓછામાં ઓછા 6 થી 8 કલાક લાગે છે. આજે નાણાં મંત્રી શ્રી કનુભાઈનું ગામ છે ઉમરતાળી, તમે સાંભળ્યું છે. જી. 9.5 કરોડના ખર્ચે અટલ બિહારી વાજપેયીના નામનો જે પેડલર બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો એ બ્રિજના આજે પિલરો તૂટી પડ્યા છે. આજે તમે એક પણ રસ્તો આખા વલસાડ જિલ્લામાં અમને બતાવશો તો અમે કહીએ તમને કે તમે આવો અમારા ગામમાં જુઓ, તમને ખબર પડશે અમારી પરિસ્થિતિ શું છે. અમે 1, 2, 3 વખત અમે ટેક્સ ભરીએ છીએ અને 3 વખત, એક વખત ગાડી જો કોઈ નવી લાવ્યા હોય તો આજીવન ટેક્સ ભરવાનો છે. બીજી વખતે તમે ગામમાં લાવો છો ત્યારે ટેક્સ ભરવાનો. ત્રીજી વખતે તમે પાલિકામાં જાઓ ત્યારે ટેક્સ ભરવાનો. સાહેબ આ જિંદગી ભારતીય જનતા પાર્ટીએ આમ જનતાની, હું ફક્ત આદિવાસીની વાત નહીં કરીશ, હું ભારત દેશમાં વસતા તમામ લોકોની વાત કરીશ કે આ સરકાર જ્યારથી આવી છે એમણે લોકોને ટેક્સમાં જીવતા કરી નાખ્યા છે. આજે કે ભગવાનના મંદિરનો રૂ લેવા જાઓ તમે, કે કોઈ માણસ મરી જાય છે તો તેના માટે કફન લેવા જાઓ, તો આ પરિસ્થિતિમાં જે ટેક્સની જિંદગી કરી નાખી છે, આ સ્લેબમાં જિંદગી જીવવાની પૂર્ણ કરી નાખી છે, તો આ કડવી વાસ્તવિકતા છે કે આ વેવમાં એક આદિવાસી કેવી રીતે ટેક્સ ભરશે ને ક્યાંથી લાવશે ટેક્સનો પૈસો. કારણ કે આજે તો એ સવારે ઉઠે છે, રાત્રે સૂય છે, ત્યાં સુધી ફક્ત એ માણસે ટેક્સ અને ટેક્સ ભરવાનો છે. અને ટેક્સના સામે સરકારે શું કર્યા છે, 4,000 કરોડ રૂપિયાને એમણે જોવા જઈએ તો એમના મોટા મોટા કાર્યાલયો બનાવ્યા છે. આજે આખા ગુજરાત રાજ્યમાં તમે જુઓ તો ફક્ત ને ફક્ત વિકાસના નામ પર આ ભારતીય જનતા પાર્ટીએ ફક્ત વિનાશ કર્યો છે. તમે જ્યાં જુઓ ત્યાં તમને રોડ, રસ્તા, લાઇટ, વીજળી, પાણી, અનાજ, કયો એક વસ્તુ એવી બાકી રહેલી છે કે ત્યાં ટેક્સ આપવાનો સરકારને પૂરેપૂરો, પણ સામે જોઈએ તો દરેક જગ્યા પર આજે ફક્ત ભ્રષ્ટાચાર દેખાય છે. અને દરેક ભ્રષ્ટાચારમાં તમે જોજો કે જ્યાં પણ જુઓ ત્યાં ભારતીય જનતા પાર્ટીના કોઈક ને કોઈક હોદ્દેદાર, મોટો MLA હોય કે MP હોય, એમનું કોઈક ને કોઈ જગ્યાએ ટકાવારીમાં જોઈએ તો ટકાવારીના રીતે કોઈ પણ રીતે એમનું નામ આમાં આવે જ છે. તમે મને એવું બતાવો ને મારે જાણવું છે કે આ એક આદિવાસી શું ટેક્સ આપવા માટે જ આખી જિંદગી જીવી રહેલો છે આ વેવમાં? મેં પહેલા જ કીધું છે, શિક્ષણ કથળેલું છે, આરોગ્ય કથળેલું છે. મારા મિત્રએ કીધું કે મૃતમ કાર્ડ, હું મારા મિત્રને કહેવા માંગુ છું કે મૃતમ કાર્ડ તમે વલસાડ જિલ્લામાં આવીને કોઈ સારી હોસ્પિટલમાં તમે જે 10 લાખ રૂપિયાની વાત કરી છે, 10 લાખ રૂપિયામાં પહેલા મને એ તમે ક્લિયર કરો કે કેટલા રોગોને આવરી લેવામાં આવેલા છે. જયારે જીવન જરૂરિયાતની મરણ વખત આવે છે, જયારે હોસ્પિટલમાં જઈએ છીએ ત્યારે સ્પષ્ટ ના પાડવામાં આવે છે કે આ ઓપરેશન અમે નથી કરતા, અમે તો ફક્ત આ જ ઓપરેશન કરીએ છીએ. એમ કરીને મૃતમ કાર્ડની જે યોજના છે એ ફેલ ગયેલી છે. આજે વીજળીમાં તમે જુઓ, વીજળીમાં ધાંધિયા છે. કઈ વસ્તુમાં ગુજરાતમાં આદિવાસી કે ભારત દેશનો આદિવાસી આજે સુખી છે, મારે જાણવું છે. સુરતથી મહેશભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. મહેશભાઈ, શું સવાલ છે આપનો, શું વાત કરવા માંગો છો? હલો ધોરણબેન. જી મહેશભાઈ. હા, હવે મારે એ કેવું છે કે આ જે કમલેશ વાઘેલાભાઈ છે એ ખરેખર કોણ છે? કારણ કે આદિવાસી પ્રોફેસર કે એવા કોઈને તમે બોલો આદિવાસી ડોક્ટર ને તો કઈ સાચી માહિતી રજૂ કરે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ધોરણ 10 અને 12 નું પરિણામ છે તો સૌથી નીચું પરિણામ આદિવાસી વિસ્તારોમાં છે. આદિવાસી વિસ્તારોની અંદર જે દારૂનું વ્યસન છે, દારૂનું વ્યસન સૌથી વધારે છે, યુવાનો મૃત્યુ પામે છે. બીજું, જે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે છે એ હેલ્થ સર્વે પણ જોઈ લો તો કુપોષણનું પ્રમાણ બાળકોમાં અને મહિલાઓમાં કેટલું છે એનો ખ્યાલ કોઈને પણ આવી શકે, તેમ છતાં કશું આટલે દેખાતું નથી. બીજું કે જે ટ્રાઇબલ સપ્લાનના પૈસા છે એ આટલા બધા કરોડો રૂપિયા વાપરવા છતાં કેમ આદિવાસી વિસ્તારની અંદર શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની તકો નથી? ગઈકાલે જ આપણે 2 દિવસથી જોઈએ તો કેવડિયાની અંદર જે 2 યુવાનોને ઢોર માર મારીને મૃત્યુ પામવામાં આવ્યો, તેમ છતાં એનો કોઈ અવાજ નથી. કોઈ ચીફ મિનિસ્ટર કે ટ્રાઇબલ જે મિનિસ્ટર છે એ કશું બોલતા નથી. એટલે 2008ની અંદરથી જે આદિલોક કરીને મેગેઝિન બહાર પડે છે અમદાવાદથી 2008થી, એ પણ કદાચ આ કમલેશ વાઘેલાભાઈએ જોયું હોય તો એમને ખ્યાલ આવશે. એટલે તમે આદિવાસી પ્રોફેસર છે એવા કોઈ સારા વ્યક્તિને એકદમ સચોટ ચર્ચા અને વાસ્તવિક ચર્ચા કરવા માટે બોલાવો એવો એક આગ્રહ છે તમને. જી બિલકુલ, ધન્યવાદ અમારી સાથે આપનો મત જે વ્યક્ત કર્યો છે તેના માટે પણ. મહેશભાઈ, સવાલ વિપુલભાઈ ઘણા બધા ઉપસ્થિત થઈ રહ્યા છે, દર્શકો પણ ખૂબ જાગૃત છે, તેઓ પણ ફોન કરીને જણાવી રહ્યા છે, પોતાના પ્રશ્નો મૂકી રહ્યા છે.
અને જે મુદ્દા મહેશભાઈએ કહ્યા છે તમામ મુદ્દાઓ પર સરકારે ઘણું બધું કામ કરવાનું હજી બાકી છે. આપણે કહીએ છીએ મહિલા સુરક્ષાની વાત, આપણે કહીએ છીએ યુવા સ્વાવલંબનની વાત, આપણે કહીએ છીએ સ્વરોજગારીની વાત. સ્વરોજગારી, રોજગારી અંતરિયાળ વિસ્તારોમાં ખરેખર પહોંચી શકી છે. હજી પાયાની સુવિધાઓમાં જ એટલું બધું કામ બાકી છે. તો આ બધા કામ કરતા કરતા તો કેટલા વર્ષો પસાર થઈ જશે અને આદિવાસીઓ સાથે જાણે કે અન્યાય થતો હોય એવું ક્યાં સુધી થયા કરશે? વિપુલભાઈ, આપણે જોઈ રહ્યા છે કે જી વિપુલભાઈ, આવું છું બિપિનભાઈ આપની પાસે. આપણે વિપુલભાઈને સાંભળી લઈએ. જી, મારા મિત્રએ વાત કરી, પહેલી તો ટેક્સ ની વાત કરી. હા. હું એમને યાદ અપાવવા માંગુ છું કે ટેક્સ ની જોગવાઈ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારથી થઈ કે આગળથી ટેક્સ ની જોગવાઈ ચાલતી આવી હતી. વાત એક. વાત બે કે ગામડાઓના વિકાસની વાત આવી તો જે તે સમયે જે ટેક્સનું ઉઘરાણું થતું હતું તે સમયે ગામડાઓની માળખાગત સુવિધાઓમાં આપણે ક્યાં હતા અને છેલ્લા 15 વર્ષથી 20 વર્ષથી માળખાગત સુવિધાઓમાં ક્યાં છે? ગામડાઓથી એના મુખ્ય શહેર અને જિલ્લાને જોડતા તમામ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. ગામડાની ઇન્ટરનેટ કનેક્ટિવિટીની વાત આવે તો એ સમગ્ર બનાવી દેવામાં આવી છે. ક્યાં કોઈ કામની કમી હશે તો ચોક્કસપણે રાજ્ય સરકાર એમાં બિલકુલ સેન્સિટિવ છે, ગંભીર છે, ધ્યાન આપીને એ કામને પૂરું કરશે. રહી વાત કોન્ટ્રાક્ટરની અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના ઇન્વોલ્વમેન્ટની વાત આવી, હું આપને કહેવા માંગુ છું કે જે તે વખતે સરકારો જયારે આઝાદ થયા અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારબાદ જે કોન્ટ્રાક્ટરો કામ કરતા હતા કેવા હતા અને કોણ હતા એ આપણી સમક્ષ છે. એટલે એ આક્ષેપો કરવા અને વાસ્તવિક વાતોને સ્વીકારી એ વખતે ઘણી બધી ફેર છે. પરંતુ જ્યાં સુધી આપની વાત છે કે ક્યાંક મહાઅમૃતમ કાર્ડની વાત આપ વાત કરો છો, જી. મહાઅમૃતમ કાર્ડ હેલ્થ કાર્ડની જે જોગવાઈ છે એમાં જે ગાઈડલાઈન સરકારે આપી છે એમાં પ્રાથમિક સુવિધાઓ એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળે છે. એની ઉપર જઈએ તો CSC માં એ સેવાઓ મળે છે અને ઓપરેશન કે ગંભીર બીમારીની વાત હોય ત્યારે એ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. સમયસર પ્રાઇવેટ લાભાર્થીઓનો કાર્ડ અપડેટ હોય તો ચોક્કસપણે એની સરકારશ્રીની સહાયની રાશિ એમાં જમા થાય છે અને એને બિલકુલ મદદ થાય છે. અને એ આપ ફિગર જોઈ શકો છો. છેલ્લા 12 મહિનાના તમે ફિગર કાઢો તો મહાઅમૃતમ કાર્ડમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કેટલી રકમ જમા થઈ છે એ આ સરકારના ફિગરો કહે છે. એમાં વાસ્તવિકતા જે છે એ છુપાવવાની કોઈ વાત નથી. એટલે જ્યાં સુધી સરકાર આરોગ્યની વાત આવે કે શિક્ષણની વાત આવે ચોક્કસપણે પ્રયત્નશીલ છે. આદિવાસીઓની આરોગ્ય અને શિક્ષણની ચિંતા આ સરકારે કરી છે એટલી લગભગ કોઈ નથી કરી એવું ચોક્કસ હું દાવા સાથે એટલા માટે કહેવા માંગુ છું કે આ રાજ્ય સરકારે દરેક તાલુકાઓમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ ખોલી. વિજ્ઞાન પ્રવાહની શાળાઓ ખોલવાથી આદિવાસી વિસ્તારોમાં વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ પ્રત્યેનું એનું અભિગમ બદલાયો. વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણ લેવું જોઈએ અને ત્યારબાદ મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો તમારી બિલકુલ એમાં સીટ વધારવામાં આવી. હાલ તમે જુઓ છેલ્લા 5-7 વર્ષના દાખલાઓ તમે જુઓ તો આદિવાસી ક્ષેત્રમાં ડોક્ટરોની સંખ્યા કેટલી થઈ છે, એન્જિનિયરોની સંખ્યા કેટલી થઈ છે. તેની સાથે શિક્ષણની વાત આવે તો ટેકનિકલ એજ્યુકેશન આપવા માટે સરકારે KVK ના માધ્યમથી કે ITI ના માધ્યમથી પણ ઘણા બધા કોર્સિસો દાખલ કરીને સરકારશ્રી તમામ વિદ્યાર્થીઓ જે એને કોર્સમાં ઇન્ટરેસ્ટ છે એ આપવાનો પ્રયત્ન ચોક્કસપણે કરેલો છે. એટલે આક્ષેપ આપણે કરવા અને સુવિધાનો ઉપયોગ કરવો એ બે વચ્ચે ઘણી બધી અસમાનતાઓ આપણી વાતમાં ફેરફારો છે. એટલે આપણે ચોક્કસ હું કહેવા માંગુ છું કે શિક્ષણ અને આરોગ્યમાં રાજ્ય સરકાર ચોક્કસપણે સંવેદનશીલ છે અને એના પગલાઓ લીધા છે એને આપણી નજર સમક્ષ છે. એટલે એમાં આક્ષેપ કરવાનો એટલા માટે કોઈ મતલબ નથી કે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી કે ગુરુ ગોવિંદ ટ્રાઇબલ યુનિવર્સિટી કોણે બનાવી? શું પહેલા વિદ્યાર્થીઓ ભણતા નહોતા? એ જરૂરિયાત નહોતી. પણ રાજ્ય સરકારને જયારે લાગ્યું કે આદિવાસીઓના વિકાસ માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે અને એમાં શિક્ષણમાં કઈ રીતે આદિવાસી વિદ્યાર્થી સરળતાથી આગળ વધી શકે અને એ કરવા માટે ગુરુ ગોવિંદ યુનિવર્સિટીની સ્થાપના કરી, ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરી. તેની સાથે સાથે ફક્ત ને ફક્ત ભૂતકાળની સરકારોમાં વિજ્ઞાન પ્રવાહ તો દૂર રહ્યો પણ આશ્રમ શાળાઓમાં ખોલી અને વિદ્યાર્થીઓને આશ્રમ શાળામાં એનો અભ્યાસ કરવામાં આવતો હતો. એ વિદ્યાર્થીઓની કમનસીબ એવી હતી કે આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરવાના કારણે ત્યાં અંગ્રેજી બરાબર નહોતું, ત્યાં વિજ્ઞાનના કોઈ પ્રભાવ ચાલતા નહોતા. એટલે આદિવાસીઓ ઉચ્ચ શિક્ષણ લેવાની જેની સ્થિતિ હતી એમાં રેશિયોમાં ખૂબ મોટો ઘટાડો હતો. છેલ્લા 10 વર્ષના ફિગરો તો તમે એમાં કમ્પેર કરો તો ચોક્કસપણે આદિવાસી વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર અને પાયલોટ પણ બન્યા છે. એટલે રાજ્ય સરકારની જે મદદ છે એ ચોક્કસપણે છે. રાજ્ય સરકાર યોજનાઓ બનાવી છે અને એનો લાભ મહત્તમ આદિવાસીઓએ લીધો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઠીક છે. આપણી સાથે વલસાડથી વલ્લભભાઈ પણ જોડાઈ ગયા છે. જી વલ્લભભાઈ. હા બેન, મારો બંને નેતાઓને પ્રશ્ન છે. જી.
અમે હમણાં ગઈકાલે જ 3 દિવસ પહેલા જ આહવા ડાંગ ને બધા ફરીને આવ્યા ને હું 30 વર્ષથી અહીંયા વલસાડ જિલ્લામાં છું. હા અત્યારે કોઈ પણ રસ્તામાં પ્રોબ્લેમ નથી. બગડેલો છે ખાલી હાઈવે. સુરત થી વાપી સુધીનો હાઈવે ખરાબ છે. અંદરના રસ્તાઓ ક્લિયર કટ છે. અમે સાપુતારા આહવા ડાંગ અને બધા જંગલમાં ફરીને આવ્યા. કોઈ રસ્તામાં પ્રશ્ન નથી. પણ આ બંને નેતાઓને મારે એ પ્રશ્ન છે કે હું 30 વર્ષથી વલસાડમાં રહું છું, પણ હમણાં આદિવાસી સમાજના એટલે કે અમારા અહીંના વલસાડના લોકલ જે વ્યક્તિઓ છે એ બીજાની સંગતમાં આવી અને વ્યસની તેમજ ચોરીમાં સંડોવાયેલા છે. એક સમય એવો હતો અમારા વલસાડમાં કે તમારા દુકાનવાળાનો સામાન બહાર પડેલો હોય તો એને લોકરમાં રાખવો નહીં પડતો. આ બંને આદિવાસી નેતાઓને મારે એટલી વિનંતી છે કે તમે કોઈ પણ સમાજમાં જયારે જાઓ ત્યારે આ એક નવી સમસ્યા ઉભી થઈ છે કે બાઇક ચોરીમાં કે અન્ય ચોરીમાં આ બધા નાના નાના ભૂલકાઓ છોકરાઓ દોરવાય અને આ વસ્તુમાં પડવા માંડેલા છે. ઠીક છે, એટલે જે દૂષણો પ્રવેશી રહ્યા છે વલ્લભભાઈ, તેના માટે કામ થવાના હજી બાકી છે એવું આપનો મત છે. ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈએ છીએ. વિશ્વ આદિવાસી દિવસ છે આજે, એટલા માટે જ આદિવાસીઓની ખરેખર શું પરિસ્થિતિ છે તેને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છે. ચર્ચામાં આગળ વધીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. મહામંથનમાં આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આપણે ખરેખર આદિવાસીઓ શું ઈચ્છે છે તે સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ ચર્ચામાં આપણે આગળ વધીશું. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ચેતનભાઈ શેઠ પણ જોડાઈ ગયા છે. ચેતનભાઈ, આપનું પણ સ્વાગત કરીએ છીએ આજની ચર્ચામાં. સમય ખૂબ ઓછો છે, પરંતુ આજે આપણે આદિવાસીઓની ખરેખર જે પરિસ્થિતિ છે તેને લઈને વાત કરવી છે. ખરેખર એમના સુધી સુવિધાઓ પહોંચી છે કે કેમ, હજી કયા કામ થવાના બાકી છે? તમારી દ્રષ્ટિએ આદિવાસીઓની સાચી સ્થિતિ શું છે? આદિવાસીઓની સ્થિતિ જે આઝાદી પછી હતી તેનાથી અત્યાર સુધીમાં થોડું કામ થયું છે, પરંતુ હજુ ઘણું કામ કરવાનું બાકી છે એવું કહી શકાય. કારણ કે આદિવાસી એ આપણા સમાજનો અને આપણા દેશનો એક ખૂબ મહત્વનો સમુદાય છે અને જે પ્રકૃતિની સાથે જોડાયેલો છે અને તેમની માંગણીઓ પણ જે છે અને તેમની જરૂરિયાતો પણ છે તે ખૂબ જ સામાન્ય છે, પરંતુ તેના તરફ જે તીવ્રતાથી અને જે લાગણીથી તેમની તરફ જે ધ્યાન અપાવવું જોઈએ તે હજુ સુધી એટલું અપાયું નથી. અલબત્ત જે અત્યાર સુધી જે યોજનાઓ હતી આદિવાસીઓ માટેની અને તે ચાલે પણ છે, પરંતુ તેમની જે બેઝિક માંગણીઓ છે કે તેમને જંગલની જમીનોનો ખેડવાનો હક મળે, જંગલની અંદરથી જે પ્રાકૃતિક પેદાશો નીકળે છે તેની ઉપર તેમને થોડો હક મળે કે જેનાથી તેમની જે ઇકોનોમી છે, તેમનું જે જીવન નિર્વાહ છે અથવા તો તેમની જે જીવન જીવવાની આખી પ્રક્રિયા છે તે સ્થાયી રહે, તેમનું જે શહેરો તરફનું પ્રયાણ છે તે અટકે અને આદિવાસી સમાજ પોતાની અસ્મિતા અને પોતાની ઓળખને જાળવી રાખે. આપણે અત્યાર સુધી તેમના માટે થોડું વિચાર્યું તો ખરું છે. તેના માટે 20 મુદ્દા અમલીકરણ તેમજ ટ્રાઇબલ સબપ્લાન જેવી યોજનાઓ બનાવી છે, પણ એ યોજનાઓ ચાલે પણ છે, પરંતુ હજુ ઘણું બધું કરવાનું બાકી છે. કારણ કે આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર લગભગ 15% જેટલી વસ્તી આદિવાસી સમુદાયની છે અને આદિવાસી સમુદાયની માંગણીઓ પર ગંભીરતાથી ધ્યાન અપાવવું જોઈએ. તેમને માટે ખાસ જે મહત્વની બાબતો છે તે જંગલની જમીન ખેડવા માટેના તેમના હક છે. તદુપરાંત આદિવાસી જે સમુદાય છે તે મોટે ભાગે જંગલ વિસ્તારમાં રહે છે અને જે પહાડી વિસ્તાર છે એટલે તેમને ચોમાસાના 4 મહિના સિવાય બાકીના 8 મહિના પાણી માટે ખૂબ ઝઝૂમવું પડે છે. એટલે એ પાણી, જંગલની જમીનનો હક, આ ઉપરાંત જે પણ આપણે જે હાલના જે આપણા જે વિકાસનો મોડલ છે જેને આપણે વિકાસ કહીએ છીએ કે કોન્ક્રીટનો ડેવલપમેન્ટ, તો એ વિકાસની અંદર સૌથી વધારે ભોગ આદિવાસીઓનો અને આદિવાસી વિસ્તારની જમીનો અને જે અસ્માયાતો છે, જે પ્રાકૃતિક સંપદા છે તેનો લેવાય છે. એટલે સૌથી વધારે આપણા જે વિકાસ માટે ભોગ આપે છે તે આદિવાસીઓ આપે છે. એટલે એ આદિવાસીઓને આપણે ગંભીરતાથી નહીં ધ્યાને લઈએ, તેમની માંગણીઓ જે સામાન્ય કહી શકાય આપની જે જરૂરિયાતો છે તેની તુલનામાં. આપની વાત બહુ વિસ્તારથી ખેર સાંભળવી હતી, પરંતુ સમયની મર્યાદા છે એટલે આપણે અટકવું પડશે. એટલા માટે જ વિપુલભાઈ, બિપિનભાઈ અને કમલેશભાઈ પાસે હું પ્રતિક્રિયા માટે નથી જઈ શકતી. આપ તમામનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે આપ આ ચર્ચામાં જોડાયા. વિશ્વ આદિવાસી દિવસની
પ્રતિવર્ષ આપણે ઉજવણી કરીએ છીએ આજના દિવસને મહત્વપૂર્ણ માનવામાં બેશક આવે છે, પરંતુ આદિવાસીઓ ખરેખર શું ઈચ્છે છે તે સવાલનો જવાબ ખૂબ લાંબો છે, ખૂબ ગહન છે અને હજી પણ ઘણા બધા સવાલો છે જેના જવાબ મેળવવાના બાકી છે. ઊંડાણથી શું સમજવાની જરૂર છે એવો સવાલ આજે અમે દર્શકોને પૂછ્યો હતો અને 70% દર્શકો અમારા કહી રહ્યા છે કે હજી પણ આદિવાસીઓની જે સમસ્યા છે તેને ઊંડાણથી સમજવાની જરૂર છે. કામ થયા હશે, બેશક થયા હશે, પરંતુ હજી પણ ઘણા બધા કામ થવાના બાકી છે અને સરકારે એ દિશામાં વિચારવું જોઈએ. આવતીકાલે એક નવા વિષય સાથે ફરીથી મહામંથનમાં મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.